મિત્રો, વિદ્યાર્થીઓ, ગયા વિડીયોમાં મેં તમને દ્રાવણની સાંદ્રતા અથવા દ્રાવણ એટલે શું એની વ્યાખ્યાઓ અને દ્રાવણની સાંદ્રતાઓની વિવિધ પદ્ધતિઓ મેં તમને સમજાવી. એમાંની એક પદ્ધતિની મેં ચર્ચા પણ કરી હતી, જેને આપણે કહીશું મોલારિટી. તો મોલારિટી એટલે શું? તો ફરીથી આપણે ટૂંકી વ્યાખ્યા લઈ લઈએ. 1000 મિલીલીટર અથવા તો 1 લીટર દ્રાવણમાં અવગરેલા મોલની સંખ્યાને આપણે મોલારિટી તરીકે ઓળખીએ છીએ. આ મોલ સંખ્યા મેં મોલ વિશે ચર્ચા કરેલી છે. તો પછી મોલારિટી એટલે એમ મોલ પ્રતિ લીટર લઈ શકાય. આપણને ખબર છે મોલ એટલે શું? તો કે વજન ભાગાકારમાં અનુભાર. તો પછી સૂત્ર પણ મૂકી શકાય, વજન અનુભાર ગુણાકારમાં લીટર. પણ કદને લીટરની જગ્યાએ જો મિલીલીટરમાં રૂપાંતર કરવું હોય, કદ મિલીલીટરમાં, તો આપણે 1000 વડે ભાગવા પડે, આપોઆપ 1000 ઉપર જોઈએ. આમ મોલારિટી એટલે દ્રાવ્યનું વજન ગુણાકારમાં 1000 ભાગાકારમાં અનુભાર ગુણાકારમાં કદ. માટે આ સૂત્રની મદદથી આપણે વજન પણ શોધી શકીએ, અણુભાર પણ શોધી શકીએ, મોલારિટી પણ શોધી શકીએ, કદ પણ શોધી શકીએ. પરંતુ અણુભાર દરેક દ્રાવ્યનો ચોક્કસ હોય છે, એટલે આ સૂત્રની મદદથી કાં તો મોલારિટી શોધી શકાય, કાં તો દ્રાવ્યનું વજન શોધી શકાય, કાં તો દ્રાવણનું કદ શોધી શકાય. ઉદાહરણ તરીકે લઈએ. દાખલા તરીકે 1 મોલ કેવચનું દ્રાવણ. તો કે પછી આનો અર્થ શું થયો? આનો સ્પષ્ટ અર્થ થયો કે 1000 મિલીલીટર દ્રાવણમાં 1 મોલ KOH ઓગળેલો. બીજો પણ એનો અર્થ લઈ શકીએ કે 1000 મિલીલીટર દ્રાવણમાં 1 મોલ જથ્થો, અને મેં તમને અગાઉ પણ કીધું છે કે 1 મોલ જથ્થો વજન, 1 મોલ જથ્થાનું વજન કેટલું? તો 1 મોલ જથ્થાનું વજન તે તેના અણુભાર જેટલું છે. તેથી KOH નો તમારે અણુભાર ગણવું પડે. અને KOH નો અણુભાર ગણતા મેં શીખવાડે છતાં ફરીથી રિપીટ કરું, K નો પરમાણુ ભાર છે 39, ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16, હાઇડ્રોજનનો 1, એટલે થઈ ગયો 56. માટે 56 ગ્રામ KOH ઓગળેલો છે. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર સમજી લો. બીજું ઉદાહરણ લઉં. બીજું ઉદાહરણ. ત્રણ મોલ કેલ્શિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ. એનો અર્થ શું થાય? અથવા 3 મોલર એમ પણ કહી શકાય. 3 મોલર મોલારિટી ઉપરથી મોલર શબ્દ આવશે. 3 મોલર કેલ્શિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ. આની જગ્યાએ 3 એમ પણ લખાય. બધાનો અર્થ એકનો એક જ થયો.
તો કેલ્શિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણનો અર્થ શું થયો? વિદ્યાર્થીઓ, વિવિધ પરિભાષાઓમાં તમને સમજાવું છું. તમે ગૂંચવાડો થાય કે 3 મોલ એટલે શું, 3 મોલર એટલે શું, 3 કેપિટલ M એટલે શું, બધાનો અર્થ એક જ છે. અલગ અલગ પરિભાષામાં આ સમજવામાં આવે છે. તો પછી એનો અર્થ શું થયો કે 1000 મિલીલીટર દ્રાવણમાં 3 મોલ જેટલો પદાર્થ છે. કયો પદાર્થ છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ છે. પરંતુ અહીંયા મેં અગત્યનું સૂત્ર લખ્યું છે. શું લખ્યું છે? 1 મોલ જથ્થાનું વજન તે તેના અણુભાર જેટલું. તો પછી એનો અણુભાર ગણવો પડે. કેલ્શિયમનો પરમાણુ ભાર 40, કાર્બનનો 12, ઓક્સિજનનો 16 તરી 48 એટલે 100 થશે. તો પછી એનો બીજો અર્થ શું થશે કે 1000 મિલીલીટર દ્રાવણમાં 3 ગુણાકારમાં 100 ઇઝ ઇક્વલ ટુ 300 ગ્રામ CaCO3 દ્રાવ્ય છે. ક્લિયર કોન્સેપ્ટ? એટલે સમજી લેજો. તમને શાબ્દિક પરિભાષામાં જો તમને પૂછે MCQ, તો MCQ નો જવાબ તમારા રીતે લખવું પડે. 2 મોલ માટે પૂછ્યો હોય તો પછી 2 મોલ માટે કેવાયતનો શું થશે? તો પછી કહી શકાય 1000 મિલીલીટરમાં 2 મોલ KOH, તો વજન 2 ગુણાકારમાં 56 ગ્રામ KOH ઓગળેલો છે, એવું અર્થઘટન થાય. ક્લિયર? ટૂંકા MCQ મેં ચર્ચા કરી. હવે આપણે આના આધારે દાખલો લઈ શકીએ. 250 મિલીલીટર H2SO4 ના 4.9 ગ્રામ જથ્થાને અગાડતા બનતા દ્રાવણની મોલારિટી શોધો. આ એક્ઝામ્પલ પહેલું. આટલા મિલીલીટર H2SO4, 250 મિલીલીટર H2SO4 ના દ્રાવણમાં 4.9 ગ્રામ જથ્થાને ઓગાળ્યું તો બનતા દ્રાવણની મોલારિટી કેટલી? તો આ સૂત્રનો ઉપયોગ થશે. પહેલા તો આપણને કઈ માહિતી આપી છે દાખલામાં એ લઈ લઈએ, અથવા તો એકત્રિત કરી. અહીં શું આપ્યું છે? તો કે દ્રાવણનું કદ આપ્યું છે. કેટલું? તો કે 250 ml આપ્યું છે. આવી ગયું વજન. તો દ્રાવણનું કદ આવી ગયું તો કે 250. હવે શું આપ્યું છે? વજન. દ્રાવ્ય H2SO4 નું વજન 4.9. હવે આપણને આવી ગયું. શું શોધવું પડે? અણુભાર. H2SO4 નો અણુભાર તમને ઘનતા આવડવું જોઈએ, છતાં આપણે 2 ગુણ્યા હાઇડ્રોજન છે, 1 ગુણ્યા સલ્ફર છે, 4 ગુણ્યા ઓક્સિજન છે. 2 ગુણ્યા 1 સલ્ફરનું 32, ઓક્સિજનનું પરમાણુ ભાર 16, 2 કા 2 32, 16 ચોકું 64. કેટલો થશે? તો કે 98 ગ્રામ પ્રતિ મોલ થશે. આમ અણુભાર તમને કદાપી સીધો દાખલામાં ન આપે, પરંતુ અણુસૂત્ર આપે, નામ આપે, તો તેની મદદથી આપણે અણુભાર શોધી શકીએ. નામ આપે તો અણુસૂત્ર બનાવી શકાય, અણુસૂત્ર આપે તો તમને અણુભાર ગણી શકાય. માટે પદાર્થના અણુભાર ગણતા પણ મેં શીખવાડ્યા, પદાર્થના અણુસૂત્ર બનાવતા પણ મેં તમને શીખવાડ્યા છે.
તો આગળ આની અંદર કિંમત મૂકી દઈએ. વજન કેટલું છે? તો વજન 4.9, 1000. અનુભાર કેટલો? તો કે 98. કદ કેટલું? તો કે 250. તો આ થઈ જશે 4, બરાબર ને? આ 49 દશાંશ ચિહ્ન કાઢી નાખું તો 98, એટલે અહીંયા થઈ જશે 2. એટલે 1 ભાગાકારમાં 2 ગુણાકારમાં 10, એટલે 1 ભાગાકારમાં 2 એટલે 0.5 અને 0.5 એટલે 0.05. આટલી એની મોલારિટી બને. વિદ્યાર્થી મિત્રો, ગણતરી બીજગણિતની રીતે મૌખિક પણ ગણી શકાય, અંક ગણિતની રીતે પણ ગણી શકાય, કેલ્ક્યુલેટરની મદદથી ગણી શકાય, લોગ ટેબલની મદદથી પણ ગણી શકાય. માટે તમને સૂચન કરું છું કે જે જવાબ આવે એ દશાંશ ચિહ્ન પછીના 2 થી 3 આંકડા સુધી સાચા સ્વીકારી લેવાના. ત્યાર પછીના છેલ્લા આંકડામાં ક્યાંક થોડો ફેરફાર હોઈ શકે, એટલે આપણો જવાબ સાચો જ હોય છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓ સારા વિદ્યાર્થીઓ છે, એ તો અગાઉથી મેં પેમ્પલેટ મોકલી આપેલું છે, એમાંથી દાખલાઓ ગણાય છે કે જે મેં અહીંયા પદ્ધતિ ન સમજાઈ હોવા છતાં પણ આ પેમ્પલેટમાં એ પદ્ધતિ વાંચે છે, સમજે છે અને સ્વાધ્યાયમાં સ્વપ્રયત્ને જે કંઈ દાખલા આપ્યા છે પોતે ગણે છે. અને એમના પ્રશ્નો આવે છે કે ભાઈ અમારા જવાબો તમારા જવાબ સાથે સુસંગત નથી. કયા સુસંગત નથી? છેલ્લા આંકડા જ સુસંગત નથી. કદાચ તમે અહીંયા 0 મૂકો તો પણ જવાબ 1 થશે, ક્યારેક 1 પણ લખો તો પણ જવાબ 1 થશે. આ દાખલો સરળ છે, એક્ઝેક્ટ જવાબ આટલો આવે. સમજી લેજો, જે કે જવાબો તમને સ્વપ્રયત્નના દાખલામાં આપેલા છે એ સાચા છે, પણ છેલ્લા આંકડાઓમાં ક્યાંક થોડો ડિફરન્સ હોઈ શકે, કારણ કે દરેકની ગણવાની પદ્ધતિ અલગ અલગ છે, એટલા માટે. ત્રણ મોલર NaOH નું 500 મિલીલીટર દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ NaOH ની જરૂર પડી? કેટલા ગ્રામ NaOH ની જરૂર પડી? તો તમારે આ શોધવાનું છે દ્રાવ્યનું વજન. દાખલા તરીકે અહીંયા NaOH છે તો કે NaOH નું વજન. અગાઉના દાખલામાં સલ્ફ્યુરિક એસિડ એટલે સલ્ફ્યુરિક એસિડ. તો આપણને કઈ કઈ માહિતી આપેલી છે પહેલા એક બાજુ લખી નાખી. આપેલી માહિતી કે મોલર એટલે તમને મોલાલિટી તમને આપી દીધી છે 3. પછી આપી દીધું છે મિલીલીટર. મિલીલીટર એ કદ છે, એટલે કદ બરાબર કેટલું? 500 મિલીલીટર. અને અહીંયા કદ 500 મિલીલીટર લેવાનું. 1000 મૂકો છો માટે, જો 1000 ન મૂકો તો લીટરમાં મૂકવાનું, પણ આપણે 1000 જ લેવાનું. કદને લીટર ને મિલીલીટરમાં રૂપાંતર કરવું, પણ અહીંયા મિલીલીટરમાં જ છે. પછી આપણે NaOH નું વજન ગણવાનું છે, એટલે વજન ગણવાનું છે. આ આપેલું છે, આ પણ આપેલું છે. તો પછી અણુભાર. મેં તમને હમણાં પણ કીધું, પદાર્થનું નામ કે અણુસૂત્ર આપેલો એટલે પ્રત્યક્ષ રીતે અણુભાર આપ્યો ત્યારે. અણુભાર ક્યારેય દાખલામાં ન લખે. કેટલીક વખત બહુ અણુભાર મોટો હોય, અઘરો હોય તો દાખલામાં આપે, પણ સરળ અણુભાર હોય દાખલામાં ન આપે, આપણે ગણવો પડે. તો NaOH નો અણુભાર તમારે ગણવો પડે. તો એક ગુણાકારમાં સોડિયમ, એક ગુણાકારમાં ઓક્સિજન અને એક ગુણાકારમાં હાઇડ્રોજન. સોડિયમનો છે 23, ઓક્સિજનનો છે 16 અને હાઇડ્રોજનનો છે 1, એટલે 23 વત્તા 16 વત્તા 1 એટલે 40
ગ્રામ પ્રતિ મોલ આમ NaOH ના અનુભાર આવી ગયો. આ બધી જ કિંમત આમાં મૂકો તો મોલારિટી કેટલી છે તો કે 3. દ્રવ્યનું વજન આપણે શોધવાનું છે. NaOH નું વજન જેને દ્રવ્ય પણ કહીશું. અજાર અનુભાર તમને ગણ્યું 40. કદ તમને આપી દીધું છે કેટલું તો કે 500. અહીંયા 2 થઈ જશે તો અહીંયા કેટલા થઈ જશે 20 થઈ જશે. તેથી NaOH નું વજન NaOH ની વ્યાપક સ્વરૂપમાં દ્રવ્ય પણ કહેવાય. દ્રવ્યનું વજન 3 ગુણ્યા 20 બરાબર 60 ગ્રામ થશે. કેમિસ્ટ્રી દાખલા ક્યારેય અઘરા હોતા નથી. આપેલી માહિતી તારવી લો, યોગ્ય એકમમાં રૂપાંતર કરો, યોગ્ય સૂત્ર લો એટલે આપોઆપ તમારો જવાબ આવી જાય. ક્લિયર? 60 ગ્રામ છે તો તમને મોલાલિટી આપી હતી તો 3 મોલ મૂક્યું. કદ આપ્યું હતું તો કે 500 ml મૂક્યું. અજારના અજાર મૂક્યા. અનુભાર તમને આપે તો આપણે આપ્યો નથી, ગણ્યો તો 40 થયો તો 40 મૂક્યું. સરળતાથી આપણે દાખલો ગણી લીધો. નવ ગ્રામ ઓક્ઝેલિક એસિડના 2 મોલ દ્રાવણ બનાવવા માટે કેટલું દ્રાવણનું કદ જરૂરી છે? શોધવાનું શું છે? દ્રાવણનું કદ. તો પછી એનું વજન આપેલું હોવું જોઈએ. અહીંયા દ્રાવ્ય તરીકે પદાર્થ બદલાઈ ગયો છે, ઓક્ઝેલિક એસિડ છે. ઓક્ઝેલિક એસિડ એ દ્રાવ્ય છે અને એનું સૂત્ર છે H2C2O4. H2C2O4. જો તમને ટ્વાઇસ H2O આપે તો તમારે સજર લેવાનું. અહીંયા ઓક્ઝેલિક એસિડ સજર તરીકે લીધો છે, પાણીયુક્ત. મેં અગાઉ પણ સજર અને નિર્જર વિશે ચર્ચા કરેલી છે. જો H2O ન હોય તો નિર્જર અને H2O હોય તો સજર. અહીંયા કોઈ ઉલ્લેખ નથી માટે આપણે H2O ની કઈ જરૂર નથી, એટલે નિર્જર છે એ જ સ્વીકારીશું. એ દ્રાવ્યનું વજન તને આપી દીધું છે કે 9 ગ્રામ. સાંદ્રતા મોલારિટીમાં તમને આપી દીધી છે N2. શોધવાનું શું છે? દ્રાવણનું કદ કેટલું. તો પછી મોલારિટી આપેલી છે તો કે 2. વજન આપી દીધું છે 0.9. અજાર કદ શોધવાનું છે. દાખલામાં અણુભાર તમને આપે પણ ખરા, ન પણ આપે. સરળ અણુભાર ગણવાના હોય તો ન આપે, તો પછી આપણે એનો અણુભાર ગણવો પડ્યો. એટલા માટે મેં અણુભાર જેવા અગત્યના મુદ્દાની ચર્ચા અગાઉ તમને મોકલી આપી છે, અથવા તો અગાઉ મેં વિડીયો મોકલી આપેલો. H2C2O4 નો અણુભાર ફરીથી સમજાવી દઉં. તો એમાં હાઇડ્રોજન કેટલા છે તો 2 ગુણ્યા H. કાર્બન કેટલા છે તો 2 છે. ઓક્સિજન કેટલા છે તો 4 ગુણ્યા ઓક્સિજન, એટલે 2 ગુણાકારમાં 1 કેમ લખ્યો? પરમાણુ ભાર 1 છે માટે. કાર્બનનો કેટલો તો કે 12 પરમાણુ ભાર. ઓક્સિજનનો કેટલો? 16 માટે હાઇડ્રોજનનો 1, કાર્બનનો 12, ઓક્સિજનનો 16, એટલે 2 12 24 અને 16 ચોકું 64, એટલે થઈ જશે 90. ચાલે 4 8 10 ગ્રામ.
ઓકે, તો હવે આમાં સૂત્રમાં કિંમતો મૂકી દો. કિંમત મૂકો. ચલો, મોલારિટીની કિંમત કેટલી? તો કે 2. દ્રાવ્યનું વજન કેટલું? તો દ્રાવ્યનું વજન 0.9. અજાર અણુભાર તો કે 90. શોધવાનું શું છે? તો કે દ્રાવણનું કદ જરૂરી છે. કદ શોધવાનું. દ્રાવણનું કદ મિલીલીટર. તો પછી દ્રાવણનું કદ કરતા બનાવી દો. મિલીલીટર એકમમાં જવાબ આવશે. તો અહીંયા 0.9 ગુણાકારમાં 1000, 90 ગુણાકારમાં 2. સાદુરૂપ આપું છું. 9 ભાગાકારમાં 10 અને દશાંશ ચિહ્ન દૂર કરી 90 ભાગાકારમાં 10 થશે. 1000 આવી ગયો. 90 ગુણાકારમાં 2 એટલે અહીંયા થઈ જશે 10. 2 શૂન્ય ઉડી જશે. 10 વત્તા 2 એટલે 5. એટલે આપણને કેટલા મિલીલીટર દ્રાવણની જરૂર પડે? તો આપણે કહી શકીએ કે 5 મિલીલીટર દ્રાવણની જરૂર પડે. ફરીથી દાખલો જોઈ લો, સરળતાથી આવડે. 9 દશાંશ ચિહ્ન દૂર કરે 9 ભાગાકારમાં 10 કરે. આનું મૂલ્ય આટલું મૂક્યું. બાકીના મૂલ્ય આપણે યથાવત મૂક્યા. 2 મોલ હતું એટલે 2 મૂક્યા. ક્લિયર? ચાલો, તો અહીંયા 2 શૂન્ય ઉડી જાય. 2 શૂન્ય ઉડી જાય. 9 હતા એટલે 10 થયા. અહીંયા 10 ભાગાકારમાં 2. વિચાર કરો, 5 મિલીલીટર પણ દ્રાવણ મેળવી શકાય. એટલે તમને મોલારિટી એકમ આજે મેં ચલાવ્યો. અગાઉ પેમ્પલેટ મોકલી આપ્યું છે. મોલારિટી વાંચો, સમજો અને સ્વાધ્યાયમાં જેટલા દાખલા આપ્યા છે ગણો. કેટલાક દાખલા મેં ગણીને આપેલા છે, એ પહેલાં ગણો, પછી સ્વાધ્યાયના દાખલા ગણો. જવાબ આવશે. જો ન આવે તો મને વોટ્સઅપ ઉપર અથવા તો ટેલિફોન ઉપર પૂછી શકો. એટલે આજે અગત્યનો ટોપિક ચલાવ્યો મોલારિટી. આવતીકાલે હું મોલ અંશ વિશે ચર્ચા કરીશ. અસ્તુ.